ગુજરાતના ડીજીપી વિકાસ સહાય દ્વારા પરિપત્ર જાહેર કરી ગત 11 ફેબ્રુઆરી 2025 થી તમામ સરકારી કર્મચારીઓએ હેલ્મેટ અને કારમાં સીટ બેલ્ટ પહેરવું ફરજિયાત કર્યું હતું। રાજ્યના પોલીસ વડાના આદેશ બાદ તાત્કાલિક અમલવારી શરૂ થઈ હતી। ગુજરાત રાજ્યના તમામ સરકારી અધિકારી કર્મચારીઓ રાજ્યના જવાબદાર નાગરિક તરીકે ઓળખ ધરાવે છે। તેઓ બીજા નાગરિકો માટે રોલ મોડેલ બને તેવી તેમની પાસે અપેક્ષા રાખવામાં આવે છે। સરકારી કર્મચારીઓ દ્વારા તમામ નિયમોનું પાલન થાય તે અપેક્ષિત છે અને જરૂરી પણ છે। તેમ છતાં અરવલ્લી જિલ્લા સેવા સદન સહિત કચેરીઓમાં વાહન લઈ આવતા કર્મચારીઓ હેલ્મેટ અને સીટ બેલ્ટ પહેર્યા વગર નજરે પડ્યા છે। પોલીસ અને આરટીઓ દ્વારા ટ્રાફિક નિયમનું પાલન કરાવવા 2-3 દિવસ સ્પેશિયલ ડ્રાઈવ, હેલ્મેટ ડ્રાઈવ અને સીટ બેલ્ટની ડ્રાઈવ યોજાઈ હતી, પરંતુ મોટાભાગના કર્મચારીઓ ચુસ્તપણે હેલ્મેટ ફરજિયાતનું પાલન ન કરતા હોવાને લઈ અરવલ્લી જિલ્લા પોલીસ વડાના આદેશ બાદ ટ્રાફિક પોલીસ દ્વારા છેલ્લા 5 દિવસથી હેલ્મેટ ડ્રાઈવ યોજી દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી રહી છે। जो हेलमेट सेफ्टी ड्राइव पूरे गुजरात राज्य में चल रहा है, उसके अंतर्गत जो हमारे ट्रैफिक पीआई है और उनकी टीम, वो भी जिला सेवा सदन एवं जितने भी स्थानिक जिला ट्रैफिक टीम्स हैं, वो सब भी जितने उनके यहाँ जितने भी गवर्नमेंट ऑफिसेज आते हैं, उसमें ये ड्राइव का पालन किया जा रहा है। इसकी माहिती हर रोज़ कंपाइल हो रही है और हर रोज़ उसका जो ट्रैक है वो ट्रैफिक पीआई पर्सनली रख रहे हैं। उसकी भी ड्राइव चल रही है और हर रोज़ इस ड्राइव के अंतर्गत काफ़ी दंड दिया जा रहा है। महेंद्र प्रसाद, S24 न्यूज़, अरवल्ली।